ગુડ મોર્નિંગ, જય માતાજી. અને પછી 400 રૂપિયા છે ને મહિનેથી કપાવ ઓટો પેમાં પૈસા કપાવીને બેસી ગયા છે. तो हर्जी क्या है तुम्हारा प्रेम में पड़વાનું કઈ કારણ ગુડ મોર્નિંગ, જય માતાજી. આ થોડુંક મોડું થઈ ગયું છે વ્લોગ ચાલુ કરવામાં. 11 વાગે વ્લોગ ચાલુ થઈ જાય છે. અને આ ઉજ્જૈનથી વિયેવો છે માણસ, એટલે આજ દેખાણો છે. ગામ ઉજ્જૈન એક ઠેકાણે ગયા હતા. કેટલા ઠેકાણે ગયા હતા ફરવા? કે સ્થળ હતા? હે ઉજ્જૈન ઓમકારેશ્વર પછી બેનું યાદ છે. બીજા દર્શન કરવા માટે 2-3 કલાક લાઈનમાં રહેવાનું. આટલી બધી ગળદી હતી. પબ્લિક તો બહુ ડરી એમ. અને એમ પણ ટાઈટ એટલે 1 વાગે તો એનું ઓલું હોય ધુમ્મસ જ ધુમ્મસ. અને તાજે એટલી હોય ઠંડી એટલી. હસેંગે લોગ. કાલના વ્લોગમાં આ ભાઈની શાયરી સાંભળવા ન ભૂલતા. રાહુલની શાયરી બહુ મસ્ત એને શાયરી મારી છે. તમે જોશો ને આમ ધ્યાનથી સાંભળજો, બહુ મજા આવશે તમને. આજનો ક્યાંય જવાનો પ્રોગ્રામ છે નહીં. આ ગામમાં રખડવાનો છે ને પ્રોગ્રામ બની જાય તાત્કાલિક એવું નહીં પાછું. ભાઈ બહેન એમ કાંક આપણે આમ જવાનું છે તો ના પાછા આપણે હાલતા થઈ જાય. ઇન્સાન છે ફેર્યું કોઈ છે નહીં. કાલે મોડી રાત સુધી બધા બેઠક કરી હતી એટલે ઉતા છે જે બધા. 12 વાગ્યા તોય આમ શાયરીનું લોકેશન છે. આપણે બ્લોગ એડિટ કરવા બી છે. આ એક આના મારી જેમ કાંઈ કામ ધંધો નથી. ગુંડા બોયસ. અને આ શેરના લોડિંગનું કામ કરવાનું હોય. મેહુલ પરમાર ગાડી કોણ લે ગયા? ભાવેશની એન્ટ્રી થઈ ગઈ. સ્વાગત તો કરો હમારા. દવા પીને હાજો થઈ ગયો. દવા પીને હાજો થઈ ગયો. ઘણી રિકવરી આવી ગયો ભાઈને. મારા વ્લોગમાં હાય કહી દો અને કાક બોલી જાવ. पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो, लेकिन नहीं. બે શબ્દ હારા. હે એમ કેમ તમે રખડવા જાવ છો? અમને ભૂલી. હા એમ તમને ખબર છે આપણા કામ ધંધો છે વ્લોગિંગનું. અને અમારા ભાઈ SK વ્લોગ, KS વ્લોગ સોરી, એની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. મારા ભાઈ નાનો ભાઈ છે એને સપોર્ટ કરતા રહેજો. એની આઈડી તમને મેન્શન કરી દઈશ. મારે ઓલું થયું શું થઈ ગયું? ઓલા ટીવી માં મારા 400 રૂપિયા કપાઈ. આને જો બધાને છે ને મારા ભાઈબંધ જેટલા છે ને એ લોકોને કાંઈ ખબર પડતી નથી. કાંઈ એટલે કાંઈ નહીં એપ્લિકેશન. એ લોકો રૂપિયાની લાલચમાં છે ને ઓલું કુકુ ટીવી ને એવી રીતે બધી અલગ અલગ એપ્સ આવક નહીં, એમાં રૂપિયાનો માટે મહિનો ફ્રી હોય. અને બીજા મહિનેથી છે ને 300 રૂપિયા 400 રૂપિયા કપાવાનું થઈ જાય ઓટો પેમાંથી. એટલે આ બધા ઓટો પેમાં છે ને ઘણા પૈસા બગાડી કાઢ્યા છે. આની તે ખાસ, આની તે અને હજી 2 છે. એ બધા ઓટો પેમાં ઘણા પૈસા ઉડાડી દીધા છે લોકોએ. ખાલી તમે ટિફિન દેવા જાવીશું એ ભાઈબંધના ફાધરને તો ટિફિન દઈ આવી કાં. અને રસ્તો ન બની નાખ્યો છે અહીંયા તો. આ ભાઈ તે અને આ ભાઈ તે સ્ટોરી કેવી હતી નામ? સ્ટોરી TV 1 એવી રીતે એપ્લિકેશન હતી. એમાં 1 રૂપિયો નાખીને કાંઈક પહેલાં પૈસા કપાવ્યા હતા. અને પછી 400 રૂપિયા છે ને મહિનેથી કપાવવા માંડ્યા. કેટલા ટાઈમથી બેને હાલે છે. અને પૂરું થવાનું તો 2045 માં જવાનું અને 2045 માં એન્ડ થાત તો હું શું કરે? તું ગરીબ થઈ જાત ને. એટલે તમે લોકો તે છે ને એવી ફરજી એપથી છે ને બચજો. રૂપિયાના લાલચમાં ન આવતા. રૂપિયો કપાવીને પછી મહિનો વાપર, પછી બીજા મહિનેથી 400-500 રૂપિયા કપાવવાનું ચાલુ થઈ જાય છે ઓટો પે. એટલે તમે ધ્યાન રાખજો અને સતર્ક રહેજો. આ લોકો ઘણા હલવાઈ ગયા છે. આ તો ખાલી 2 જ છે, એવા 4-5 હજાર ગામમાં રખડે છે. એટલે તમે ધ્યાન રાખજો. ખેતરમાં ઊભો જો આ કાકાને ટિફિન દેવા આવ્યા છે. અને રાકેશના ઘણા પૈસા ઉપડી ગયા છે ને એટલે બહુ ટેન્શનમાં છે. કેમ કે એને દેવાના હતા એક ભાઈબંધને પૈસા ઓનલાઈન નાખવાના હતા. એ ફરવા ગયા હતા કે નહીં ઉજ્જૈન,
તેના દેવાના હતા પણ એ જ પૈસા ઓટો પે વાળા કાપી ગયા છે. રાકેશ તમારે શું કેવું છે એ ઓટો પે વાળાને? હે ઓટો પે વાળા ઓટો પેમાં પૈસા કપાવીને બેસી ગયા છે અને આપણા નીકળશું ઘરે જમવા. આપણા જમવા નીકળશું ને અલ્પેશની એન્ટ્રી પડે છે. વિષ્ણુના ભાઈ અલ્પેશભાઈ. અલ્પેશ તો આપણે જમીન મળશું પાછા. હજી એકને એક ઠેકાણે બેઠા જ છું. જમીન હોય ને તો એ તેમ હવડા નથી અહીંથી. જમીન હોય તો જઈને જ બેઠા છે આ લોકો. હા हाँ ये कर लो पहले બધું માણસો માયક ને એવું બધું હતું ને કાંઈ હા તમારો ઓટો પે ચાલુ છે ઓટો પે ચાલુ છે ઓટો પે તો હજી હાલે છે. 10 કરી દીધા છે હવે એની. છોકરાનું તો રાવ દો આંત્યા ઉજ્જૈન જઈને આવ્યો છે ને તે બધું દેખાડે છે. ખાલી ઈ ખાલી બેસ હાલો નીકળો એમ બેસ હાલો લઈ જો ધ્યાન ગોળી હાલો નીકળો 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 હાલો નીકળો આ મારે બીપ કરવાનું આવું નવું છે તમારા. હાલો હાલો નીકળો નીકળો સાંભળી લેવાનું પાછળ પહેલા સુધી ચાલુ કરી દીધી મેચ. હા ભાવેશ અહીં પા તમે મેચ ચાલુ કરી દીધી. માંદા માણસ હતો એ તો મેચ રમે છે ભાઈ. હા એની દવા છે તમારી. અને હવે આપણે જઈશું ઘર તરફ કેમ કે થોડોક વ્લોગ એડિટ કરવાનો બાકી રહી ગયો સકાળનો. પછી અપલોડ કરવા મૂકી દઈશું. ડાયરેક્ટ સાંજે આપણે આવશું ઘરે. ઘરે હું ગામમાં સાંજે એન્ટ્રી પડશે ડાયરેક્ટ ગામમાં. મેં તમને કીધું ત્યાં સાંજે એન્ટ્રી પડશે એટલે આપણે સાંજે એન્ટ્રી પડી છે. वेरी डेंजरस બેઠા છે બધા મામાની. એની વિડીયો જોવો છે આપણો વ્લોગ ન્યૂઝ બર્મનની. તમે ન જોયો તમે મારા વ્લોગ જોઈજો. રોજ 8 વાગે વ્લોગ પડી જાય. ક્યારેક 19-20 થઈ જાય જો કોપીરાઇટનું ગીતમાં આવી ગયું હોય ને એટલા માટે. બાકી રોજ 8 વાગે મૂકવાનો પ્રયત્ન કરીશું. કાં આવશી ભાઈ સાચી વાત ને? સાચી વાત છે. ઘડીક બેસવી અને પછી શાયરીની શરૂઆત કરવી એવું લાગે ને તો શાયરીની હળું કરતી શરૂઆત થાય છે. બેઠકમાં તો આજ ખાલી 2 જણા જ છે. રાકેશની 2 જ છે પણ કાંઈ નહીં અમે 3 થઈને શાયરી મારી દઈશું. અને શાયરી પહેલી શાયરી મારશે ઉત્તમ. ठहराओ यार सैनिटाइजर के नशे करना बंद करो और शुरू करते हैं बिना अर्ज किया है तू जो तारा मन ने राधा मानती होय तो હું શ્યામ છું. વાહ 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 તું જો રાધા માનતી હોય તો હું શ્યામ છું. અને જો તું ઈશારો ન કરે તો હું મર્યાદા પુરુષોત્તમ રામ છું. અને જો તું ઈશારો કરે તો सब आंखों से आंख मिली तो हम दिल खो बैठे वो हमारे और हम उनके हो बैठे चलो भाई देखो अब मैं क्या करता हूँ. તો અર્જ કિયા હે વિજોજી દિલને મળી છે એક એવી રાધા. વિજોજી દિલને મળી છે એક એવી રાધા. નથી લાગતું તમને એમે રાખી છે કાંઈક એવી જ બાધા. આ કસુંબી આંખ તો જુઓ. तो चलिए शुरू करते हैं. तो अर्ज क्या है કે તારા વિના મારું મન નથી લાગતું. રાત કે દિવસ એવું નથી લાગતું. હે તારા વિના મારું મન નથી લાગતું. રાત કે દિવસ એવું નથી લાગતું. છોકરીઓ તો ઘણી બધી છે બધા. છોકરીઓ તો ઘણી બધી છે પણ તારા સિવાય મારું મન ક્યાંય નથી લાગતું. और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है. આગે રાકેશ હા ઉત્તમ બોલ બોલ. તમારા પ્રેમમાં પડવાનું કઈ કારણ નહોતું. વાહ વાહ નો હોય. તમારા પ્રેમમાં પડવાનું કઈ કારણ નહોતું. વાહ વાહ વાહ
આ તો તમારી આંખોનું આમંત્રણ હતું. વાહ ઉત્તમ વાહ. આજના મારા વ્લોગનું આઈના સમાપ્ત કરું છું. અને આજનો મારો વ્લોગ જો થોડો કે તમને ગેમ હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો. મેળા કાલના વ્લોગમાં. થેન્ક યુ.